બીજો ક્વેશ્ચન છે. હવે એટલી તો ખબર પડે કે આવડા મોટા ગુણાકાર હોય, આવડા કોઈ દી ગુણાકાર કરવાના દે નહીં. તો આમાં કંઈક એવું હોય કે તમે જલ્દી કરી શકો. તો એવું શું છે કે તમે આને જલ્દી કરી શકો? તો કે સૌથી પહેલી વસ્તુ 625 છે, એટલે 25 થી ભાગી શકાયો જવાબ આવે. 25 ની વિભાજ્યતાની ચાવીની ખબર હોય તો 35 વાળો જવાબ ન આવે, 3 જવાબ આવે. હવે આ ત્રણેયને 25 થી ભાગી શકાય છે. હવે તમે કહેશો તો સાહેબ આમાં એનું બાળક કોણ છુપાયેલું છે મને શોધીને બતાવો. હવે આવડી મોટી સંખ્યા હોય એની હારે બથોડા ભરવા જઈએ ને તો આપણે જ ચિત્ત થવાનો વારો આવે. એટલે આમાં એ કાંઈ ન કરાય, આમાં સીધું આપણે શું કરાય? અંક સરવાળો કરાય. લાસ્ટ ડિજિટ, અંક સરવાળો, કોનાથી ભાગી શકાય જવાબ આવે, અને અંદાજે જવાબ શું આવે. આ 4 વસ્તુનો તમે વ્યવસ્થિત રીતે યુઝ કરો ને એટલે લગભગ કોઈ દી ગણતરી ન કરવી પડે. આજના આખા પેપરમાં હું એક પણ ગણતરી નહીં કરું, આ 4 વસ્તુનો જ યુઝ કરીશ. આમાં પણ અંક સરવાળાનો હું મિનિમમ યુઝ કરીશ. જો 4 વસ્તુ કઈ છે? અંક સરવાળો, છેલ્લો અંક, શેનાથી ભાગી શકાય, અને અંદાજ. એમાં આ 3 વસ્તુ છે ને એમાં સ્પીડ વધારે થશે, આમાં તોય થોડીક વાર લાગશે. હું એવું માનું છું, તમે અંક સરવાળાથી રાજી થતા હશો, પણ હું એવું માનું છું કે આમાં ટૂંકમાં આ પ્રાયોરિટી તમારી છેલ્લી હોવી જોઈએ. હવે આમાં જુઓ લાસ્ટ ડિજિટ થાય એમ નથી, શેનાથી ભાગી શકાય એવું સીધું દેખાણું તો એ મેં કહ્યું, આખું ના ચાલ્યું એટલે આવી ગયું. અંદાજે દાખલો ગણવો હોય તો પેલા 2 જવાબો જોવાના રહીએ, સોરી 2 આંકડા જોવાના રહીએ. એમાં જો 2-3 થી વધારેનો તફાવત હોય ને તો અંદાજે કરાય, એટલે અંદાજે નહીં થાય. તો હવે કરવાનું શું રહીએ આપણે? અંક સરવાળો. ચલો અંક સરવાળો કરશું. 8 ને 1 9 તો સીધા જશે, 5 ને 4 9 જશે, 3 ને 2 5, અને ગુણ્યા કેટલા છે? 5 ને 2 7 ને 6 13, 13 એટલે 4, 5 ચોક ને 20. ટૂંકમાં અંક સરવાળો 2 થાય નહીં જવાબ આવે. હવે આનો અંક સરવાળો તમારે કરવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી જવાબ તો નહીં જ આવે. તો આમાંથી જેનો સરવાળો 2 થાય નહીં જવાબ આવે. 5 ને 4 9 ગયા, 8 ને 1 9 ગયા, 5 ને 3 8 ને 1 9 ગયા. કેટલો અંક સરવાળો થાય? 2. એટલે આ એક પોસિબલ આન્સર હોઈ શકે છે. સીધું એવું નહીં કરવાનું ટીક કરીને આગળ વધી જવાનું. એવું બને કે બીજાનો અંક સરવાળો 2 થતો હોય, એવા 2 જવાબે હોય, એવા 3 હોય, તો ત્યારે તમારે આખો ગણવો પડે. ચલો આગળ જઈશું. તો આ સીધું નીકળી જશે, 8 ને 1 9 નીકળી જશે, 5 ને 3 8 ને 2 10, અંક સરવાળો 1 થાય. એટલે આ જવાબ તો પાક્કો ના આવે. હવે એના પછીનો લઈએ. આ 9 ગયા, 7 ને 2 9 ગયા, 5 ને 3 8 ને 1 9 ગયા, અંક સરવાળો થાય છે 1, એટલે આ પણ ન આવે. અને આ તો હવારમાં જ ઉડી ગયો હતો. તો અહીંયા જવાબ આવશે તમારો ઓપ્શન એ. ચલો લઈ